સરસ્વતી તાલુકાના શરિયત ગામે રોહિત સમાજ દ્વારા ટોપલા ઉજાણી કરવામાં આવી હતી। પરંપરા અનુસાર આજે શરિયત ગામના રોહિત સમાજના કામ ધંધાર્થે કે નોકરી માટે ગમે ત્યાં રહેતા હોય તેઓ ઉજાણીની આગલી સાંજે માતાજીની ટોપલા ઉજાણીનો હિસ્સો લેવા માટે પોતાના કુટુંબ સાથે માદરે વતન શરિયત આવતા હોય છે। બુઝુર્ગોના જણાવ્યા અનુસાર આ ટોપલા ઉજાણીની શરૂઆત પૂર્વજો દ્વારા 56યા કાળમાં શરૂ થઈ હતી અને ત્યારથી ચાલી આવી છે। આવનારા સમયમાં શરિયત વસ્તી પંચના 100 ઘરના કુટુંબો દર વર્ષે જોગણી માતાજીના ધામે ચૈત્ર સુદ આઠમે જોગણી માતાજીને પ્રસાદ માટે ઘઉંનો લોટ, ગોળ, ઘી, પાણી જેવું જરૂરી કાચું સીધું લઈને માતાજીના મંદિરે આવી માટીના ચૂલા પર કંસાર બનાવે છે અને ત્યારબાદ દરેક ચૂલે બનેલા કંસારમાંથી થોડો થોડો ભાગ થાળમાં એકઠો કરી માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે। આવતા વર્ષમાં પોતાના સમાજ તેમજ ગામમાં દરેક પ્રકારની સુખાકારી ધંધા રોજગાર બરકત રહે તેવી આશા સાથે ગામના ચામર ભાઈઓ માતાજી સમક્ષ કામના કરતા હોય છે। કહેવાય છે કે વર્ષો પહેલાં શીતળામાં તેમજ જોગણીમાંની ચમાર મહાજન સમાજના એકતાના પ્રતીક તરીકે સામૂહિક પૂજા કરવામાં આવી હતી। આજે પણ વર્ષો જૂની પરંપરા મુજબ ચૈત્ર મહિનામાં શુક્લ પક્ષમાં અલગ અલગ તિથિએ તમામ વસ્તી પંચ ગામના તળાવની કાંઠે બેસાડેલ માતાજીના થાનકે પ્રસાદ ધરાવી આવનારા સમયે સારો આવે, ગામમાં વાસમાં સુખ શાંતિ રહે તે કામના કરતા હોય છે। બોલો ઉડે ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું સરસ્વતી તાલુકાના શરિયત ગામે છું। શરિયત ગામે અત્યારે ચૈત્ર સુદ આઠમના રોજ રોહિત સમાજ ગમે ત્યાં રહેતા હોય તો એ લોકો અત્યારે પોતાના ગામમાં આવતા હોય છે। ગામમાંથી ટોપલામાં પોતાની બહેનો કાચું સીધું લઈ અને માતાના મંદિરે આવતા હોય છે અને મંદિરે આવ્યા પછી પ્રસાદ કરી કામના કરતા હોય છે। ત્યારે હવે આપણે આગળ એમના આગેવાનોને પૂછશું કે શું છે। આપનું નામ? મારું નામ રમેશભાઈ પરમાર છે। હું શરિયતનો વતની છું। આ વર્ષોથી આવતી પરંપરા મુજબ આજે અમે મા જોગમાયાનો પર્વ નિમિત્તે ઉજવી રહ્યા છીએ। અમે ઘરેથી બનાવીને કાચું સીધું લઈને અહીંયા પ્રસાદ તરીકે નિવેશ કરીએ છીએ। નાના ભૂલકાઓ, મોટા વડીલો બધા દરેક હળી મળીને આ માતાજીનો શુભ પ્રસંગ અમે સારી રીતે ઉજવીએ છીએ અને અહીંયા અમારી 100 થી 200 ઘરની રોહિતવંશી ભાઈઓની એકતાનું પ્રતીક અહીંયા પૂરું થાય છે। તો આ કેટલા વર્ષથી ઉજાણી તરીકેનું આજે વર્ષ ચાલુ છે? આ લગભગ વર્ષો 100-150 વર્ષથી મારા અંદાજ મુજબથી વધારેથી આ પર્વ ઉજવી રહ્યા છે। આ પૂર્વ બાબતમાં શું કહેશો આપ? આ પર્વ જે આજે છે ઉજાણી બાબતમાં શું કહેશો? ઉજાણી એ અમારું એકતાનું પ્રતીક છે। અહીંયા વડવાઓ ગાડી રહ્યા છીએ અમે અને અમારું એકતાનું પ્રતીક છે। તો આ જે એકતાનું પ્રતીક છે એમાં આજ આપણે શું કામના કરશો આજે માતાજીને એવી જ અમે કામના કરશું કે ભાઈ અમારી આવીને આવી એકતા સતત જાળવી રાખે અમારી એકતા। આપ શું કહેશો આજે આ ઉજાણી બાબતમાં? ભુવાજી આપ શ્રી શું કહેશો આજે ઉજાણી બાબતમાં? વાસ્તવનું પ્રતીક છે। માતાજી શક્તિ અને શુભકામના અને આવીને આવી એકતા રાખે। તમારા કેટલા ઘરોની વસ્તી છે? અમારે લગભગ 150 ઘરોની વસ્તી છે। ત્યાં રોહિત ભાઈઓ છે। વર્ષોથી હળી મળીને રહીએ છીએ અને વર્ષોથી જે પરંપરાગત અમે પર્વ ઉજવતા આવ્યા છે ને ઉજવી રહ્યા છીએ અને અમારી એકતા જળવાઈ રહી છે। એ જોગણીમાંનો વિશિષ્ટ પ્રકારનું જે ગીત હોય છે તે ગીત બહેનો ગાઈ રહી છે અને એ પોતાની મહેનત કરી રહી છે। આ પરંપરા જે છે એ શરિયત ગામમાં વર્ષોથી ચાલી રહી છે। આ પરંપરા મુજબ શરિયતની અંદર કોઈ બી ગમે તે ધંધા રોજગાર કે કોઈ બી પ્રકારના નોકરી માટે બહાર રહેતા હોય તો આજે ચૈત્ર સુદ આઠમના રોજ પોતાના માનને વતન શરિયત પધારતા હોય છે અને શરિયત પધાર્યા પછી તે માતાની જે માનતા છે દર વર્ષે કરવાની જે થાળી હોય છે, જે ટોપલા ઉજાણી હોય છે, જે ટોપલા ઉજાણીમાં દરેક ભાઈઓ ભાગ લેતા હોય છે। આપનું નામ? મારું નામ ગોવિંદભાઈ વીરાભાઈ મકવાણા। હા અને આ જે ઉજાણીની પરંપરા કેટલા વર્ષથી ચાલે છે? વર્ષોથી ચાલી રહી છે। વંશ પરંપરા અમારે માતાજીની મહેર છે, ખૂબ દયા છે અમારા ગામમાં। એ આનંદ છે। તો ઉજાણી જે છે એમાં કયા પ્રકારનું કરવટું માતમ કરવામાં આવે? કરવટું એક અઢી છે નિવેદ જ કરવાનું છે, બીજું કઈ કરવાનું નહીં। સહાર બનાવવાનો મારે લાપસી અને લગભગ 12 વર્ષમાં અમે કોઈ જીવન કરતા નહીં। અમદાવાદથી મુંબઈથી બધે આવતા રહી, વડોદરાથી આવે કોઈ આવીને વાત આપવું પડે ને તમે એવું હોય તો। અત્યારે ક્યાંથી આવેલા છે આપણે? બોમ્બેથી આવ્યા
માટે આપ આગળ હવે શું કરવા માંગો છો? મહેરબાની છે એમ થાય. હવે અત્યારે તમામ સમાજો ગમે તે રીતે એક થતી હોય છે, ત્યારે આજે જે જોગણીમાના પ્રતીક તરીકે આ સમાજ એક બને એ માટે શું પ્રયત્ન કરશો? સાહેબ પ્રયત્ન કરવાના છે, કામ છોડેલા છે. અને અમારા ગામમાં એમ તો અત્યારે આપણે જોઈ રહ્યા છો કે તમામ જે રોહિત સમાજના ભાઈઓ છે, સુરત રહેતા હોય, અમદાવાદ રહેતા હોય, ધંધાથી આજે આવેલા છે અને આખું ગામ ભર્યું પણ દેખાય છે. અને તમામ ઘરમાંથી આજે કાચી સામગ્રી લઈ અને ટોપલા દ્વારા અહીં આવી અને કંસાર બનાવવામાં આવે છે. તે કંસાર જે છે એ દરેકના ઘરેથી થોડો એકઠો કરી અને એ થાળીમાં માતાજીને પ્રસાદ બનાવવામાં આવશે. અને ત્યારબાદ માતાજી આવતા વર્ષમાં પોતાની સમાજ, ધંધા, રોજગાર તમામ રીતે આગળ થાય, સુખાકારી રહે, તંદુરસ્તી રહે એ માટે કામના કરવામાં આવેલી છે. સામંત પરમાર, ટુડેનું ગુજરાતી, સરિયદ. થેન્ક યુ.